આદિવાસી સમાજનું અપમાન કર્યું, દલિત સમાજનું અપમાન કર્યું, ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું. તું છે ભાઈ કોણ? તું મંગળ ઉપરથી આવ્યો છે? શેની આટલી ચરબી છે? શેનો આટલો પાવર છે? આ ગુજરાતની જનતાએ છાતી ખોલીને બોલવાની જરૂર છે કે ડરો નહીં. જિગ્નેશ મેવાણી તમારો ધારાસભ્ય છે. પરસોત્તમ રૂપાલાનો વિવાદ દિવસે ને દિવસે મોટો થતો જાય છે, વકરતો જાય છે અને એમાં વિપક્ષના નેતાઓ એકદમ આક્રમક બન્યા છે. એ પછી પરેશ ધાનાણી હોય કે જિગ્નેશ મેવાણી, પરેશભાઈની અનેક ટ્વીટ્સ આપણે જોઈ છે કે જેમાં એ મહિલાઓને અપીલ કરતા હોય કે પછી ક્ષત્રિયાણીઓને કહેતા હોય કે તમે શાંત રહેજો શક્તિ. ગઈકાલની જ ઘટના છે. પરસોત્તમ રૂપાલા વિશે જિગ્નેશ મેવાણીએ એક નિવેદન આપ્યું છે. એક સભા હતી, ચંદનજી ઠાકોરના પ્રચાર માટે યોજવામાં આવી હતી અને એ દરમિયાન જિગ્નેશ મેવાણી જબરજસ્ત બગડ્યા હતા. એમણે કહ્યું કે આટલું બધું શું છે ભાજપને? જો એમને એવું લાગે છે કે પરસોત્તમ રૂપાલાએ ખોટું કર્યું છે તો પછી એમને 5 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવા જોઈએ. આજે ક્ષત્રિય સમાજની મહિલાઓ માટે બોલ્યા છે, કાલે દલિત સમાજની મહિલાઓ માટે બોલશે, પરમ દિવસે ઠાકોર સમાજની મહિલાઓ માટે બોલશે. આનો કોઈ અંત નથી. આમને સબક શીખવાડવો જ પડે. આમની ટિકિટ રદ થવી જ જોઈએ. અને આ જ્યારે બોલી રહ્યા હતા ત્યારે એકદમ આક્રમક અંદાજમાં જિગ્નેશ મેવાણી હતા. જિગ્નેશ મેવાણીએ કહ્યું કે તમારે કોઈનાથી ગભરાવાની જરૂર નથી, તમારા ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે. તો જિગ્નેશ મેવાણી શું કહી રહ્યા છે તે સાંભળો. અને માફી કેવી માંગે છે? ઢીલી ઢસ. આપણને ખબર પડે કે રેલવો આવ્યો છે, એને બોલવું પડશે, નહીં તો ક્ષત્રિય સમાજ પથારી ફેરવી નાખશે. એટલા પૂરતી ફોર્માલિટી, ઔપચારિકતા કરતો એવી માફી માંગે છે. બાકી ખરેખર જો ભારતીય જનતા પાર્ટીને એવું હોય કે ના અમારા નેતાએ ખોટું કર્યું છે તો પાડી દો, એને ઘેર બેસાડો, 5 વર્ષ માટે સસ્પેન્ડ કરો. ટિકિટ શેની કાપવાની? ટિકિટ તો કાપવી જ પડે, પણ ટિકિટ કાપવાની સાથોસાથ 5 વર્ષ માટેની રાજકીય કારકિર્દી પતાવી દેવી પડે. ચાલ ઘેર બેસ. પટેલ સમાજનું અપમાન કર્યું, આદિવાસી સમાજનું અપમાન કર્યું, દલિત સમાજનું અપમાન કર્યું, ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું. તું છે ભાઈ કોણ? તું મંગળ ઉપરથી આવ્યો છે? શેની આટલી ચરબી છે? શેનો આટલો પાવર છે? આ ગુજરાતની જનતાએ છાતી ખોલીને બોલવાની જરૂર છે કે ડરો નહીં. જિગ્નેશ મેવાણી તમારો ધારાસભ્ય છે, ડરો નહીં, ખુલીને બોલો. આ ક્ષત્રિય સમાજનો સવાલ નથી, ગુજરાતની એક બહેનોના માતાનો સવાલ છે. જો આજે ક્ષત્રિય સમાજનું થયેલું અપમાન એ મુદ્દે તમે નહીં બોલો તો કાલે દલિત સમાજની બેન દીકરીઓ પણ બોલશે, કાલે ચૌધરી અને ઠાકોર સમાજની બહેનોના માતાઓ પર માટે પણ બોલશે. કોઈ પણ રાજકીય નેતા સ્ત્રીઓનું અપમાન કરે એ કોઈ પણ સંજોગોમાં કોંગ્રેસ પાર્ટી અને ગુજરાતની 6.5 કરોડ જનતા ચલાવવાની નથી. એ વાત અમે ડંકાની છોટ ઉપર કરવા માંગીએ છીએ. આજે આટલી ભયંકર જ્યારે દેશની પરિસ્થિતિ હોય, લાખો યુવાનો બેરોજગાર, તમે કહેલું કે દર વર્ષે 2 કરોડ રોજગાર આપીશું, આજે 10 વર્ષ થયા. આજે રાજકોટમાં એક મહાસંમેલનનું પણ આયોજન થવાનું છે. ગઈકાલથી જ વિવાદ આર કે પારનો થઈ ગયો છે. ક્ષત્રાણીઓ નીકળી ગઈ છે મેદાને અને સામે છે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ એ મુદ્દો. હવે સરકાર આ વિવાદને કઈ રીતના ઠારે પાડે છે, મધ્યસ્થી કોની કરાવે છે, સમાધાન કઈ રીતના કરે છે એ જોવાનું રહ્યું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો, અમારા વિડીયોને લાઇક અને શેર કરો અને સાથે જ અમારી એપ્લિકેશન જમાવટ એપ્લિકેશનને તમે ડાઉનલોડ કરી શકો છો. અમારી એપ્લિકેશનમાં તમને અમારા વિડીયોઝ જોવા મળશે, વેબસાઇટ સ્ટોરીઝ વાંચવા મળશે અને સાથે જ લોકસભાની તમામ અપડેટ્સ પણ એમાં મળશે. તો આજે જ ડાઉનલોડ કરો જમાવટ એપ્લિકેશન.